टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મારી પાછળના દ્રશ્યો પણ આ જોઈ રહ્યા છો, અમદાવાદના જાયડસ રોડના દ્રશ્યો. આ લાઈનો લાગી રહી છે મુખ્ય માર્ગો પર, વાહનોની લાઈનો, કાર હોય કે પછી બાઇક હોય, આ તમામ લાઈનો શા માટે લાગી રહી છે? સંઘવીએ જણાવ્યું છે કે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ જે સરકાર પાસે તેનો પૂરતો જથ્થો છે તેવું ડેપ્યુટી સીએમએ કહ્યું. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે, ચિંતા ન કરતા પેટ્રોલ મળી જશે. જરૂર પૂરતું તો નાખવું જોશે ને, એના વગર તો નહીં હાલે. જાણકારી એવી છે એટલે વોર ચાલી રહી છે તો કદાચ પેટ્રોલ પંપ બંધ થઈ શકે છે, તો એના રિગાર્ડિંગ આટલી મોટી લાઈન થઈ છે. પણ જે રીતનું મોદી ગવર્મેન્ટનું બધું આયોજન છે, લાગતું નથી કે આપણા ત્યાં પેટ્રોલની કંઈ અછત છે. પેટ્રોલ મળી જાય એમ હોય તો અત્યારે પબ્લિકને હેરાન હું કામ આટલા કરે ને છેલ્લી ઘડી એમ કે પેટ્રોલનો આ પ્રોબ્લેમ છે તો અટાણ સુધી હું હોતા હતા બધા બધા વાતું કરે કે પેટ્રોલ નહીં મળે એટલે પછી આપણે મોટી અફવા છે, અફવા ઉપર ધ્યાન ન આપશો તેવું સ્પષ્ટ નહીં, અપવાદ છે. તો મને અંદાજ એવો જ લાગે કે અપવાદ છે. અછત લાગે છે, બધા કહે છે કે અછત છે, અસર થઈ જશે. વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે.